નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. પીજીપી ગ્લાસ તથા આતાપી સેવા ફાઉન્ડેશન દ્વારા કાર્યરત સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આતાપી સેવા ફાઉન્ડેશન અને પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સહયોગથી અસ્તિત્વ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની શરૂઆત નૂતન વિદ્યાલય ગજીરા ખાતે કરવામાં આવી હતી. આતાપી સેવા ફાઉન્ડેશન એક સ્વૈચ્છિક સંસ્થા છે, જેની શરૂઆત 2009થી ભરૂચ જિલ્લાના જંબુસરથી કરવામાં આવી હતી. જંબુસર ઉપરાંત હાલ વાગરા અને અંકલેશ્વર તાલુકાના 100થી વધુ ગામડાઓમાં અને વલસાડના 15 ગામમાં કામ કરે છે. નાના અને સીમાંત ખેડૂતો, મહિલાઓ, બાળકો અને વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ સાથે સ્થાનિક સંગઠન બનાવી ખેતી, પશુપાલન, આરોગ્ય, પોષણ, શિક્ષણ, પાણી અને પર્યાવરણ પણ વિશેષ કામ કરે છે. જંબુસર તાલુકામાં ગજીરા ગામે આતાપી સેવા ફાઉન્ડેશન અને પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સહયોગથી અસ્તિત્વ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની શરૂઆત નૂતન વિદ્યાલય ગજીરા ખાતે આજ રોજ કરવામાં આવી હતી. આજે અસ્તિત્વ પીજીપી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ગજેરા ખાતે નૂતન સ્કૂલમાં આજેથી શરૂઆત થઈ છે, જે બદલ એમના સાથે સંયોજકમાં આપણા જોડે જોડાયેલા આતાપી સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે જોડાઈને આ એક બહુ જ ઊંડું કામ કરી રહ્યા છે, જેમાં વિકલાંગ લોકોને અહીંયા એ લોકોના સ્કિલ માટે એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે અને સાથે જ એ ડેવલપ થયા પછી, એ ટ્રેનિંગ અપાયા પછી અમે લોકો કંપની મારફતે કંપનીમાં એમને એમ્પ્લોયમેન્ટ આપવામાં આવશે, જે ખૂબ જ સરસ અને મજાની વાત છે કે આજે સમાજમાં જે રીતનું થઈ રહ્યું છે, એ લોકોને જે વિકલાંગ લોકો છે એ લોકોને જે પગભર કરવાની આ જે તાકીદ અમારે કંપનીના વિઝન પ્રમાણે કરી રહ્યા છે, એ બદલ હું આ આતાપી સેવા ટ્રસ્ટ સેન્ટર પછી પીજીપીના જે અધિકારીઓ, જે લોકો આમાં જહેમત ઉઠાવી રહ્યા છે, જે લોકો આ કામ કરી રહ્યા છે, એ બદલ એ લોકોને હું એમને શુભેચ્છા પાઠવું છું. અને આગળ આ જે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર છે એમાં હજુ વધારે પાર્ટિસિપેન્ટ્સ જે લોકો જોડાય આજુબાજુના જંબુસર, પાદરા, એવી હું બધાને વિનંતી કરું છું.